હેલો મિત્રો, સાંવેદ એજ્યુકેશનમાં હું હર્ષ રાણા આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય સ્ટેટ અને એમાં ચેપ્ટર નંબર 2 નો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 4 જોઈશું. ઓલરેડી આપણે દાખલા નંબર પહેલો, બીજો, ત્રીજો પતી ગયા છે અને સ્વાધ્યાય 2.1 પણ ઓલરેડી અપલોડ થઈ ગયો છે. જો તમારે તે વિડીયો જોવાના બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તે તમામ વિડીયોની લિંક મૂકી દઈશ અને આપણે આપણી YouTube ચેનલ ઉપર એક પ્લેલિસ્ટ પણ બનાવી દીધું છે. એ પ્લેલિસ્ટની મદદથી પણ તમે આ બધા વિડીયો સરળતાથી શોધી શકશો. અત્યાર સુધીમાં માત્ર ધોરણ 11 ના વિડીયો બનાવવાનું ચાલે છે. થોડા સમય પછી આપણે ધોરણ 12 ના પણ સ્ટેટ વિશેના બધા વિડીયો જોઈશું, બરાબર? તો ચલો સૌથી પહેલા દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં શું કહ્યું છે? આપણને કોષ્ટકમાં માહિતી ભરવાની છે, પ્લસ માઇનસ કરવાનું છે. સિમ્પલ છે. ઓલરેડી આપણે 3 દાખલા જોઈ ગયા છે, પણ આપણને પહેલા કોષ્ટક બનાવતા આવડવું જોઈએ. તો સૌથી પહેલા ફેક્ટરીમાં અહીંયા મેં સંખ્યાને શોર્ટમાં લખી દીધી છે કે જેના કારણે વારે ઘડી ચોકડીનો યુઝ કરવો પડે નહીં. ફેક્ટરીમાં કામ કરતી સ્ત્રીઓ કુલ કેટલી છે? 1850. એમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહે છે. એટલે પહેલા તો અહીંયા ખાલી સ્ત્રીઓની વાત થઈ છે. બીજું એક શબ્દ આવ્યો અહીંયા વિસ્તાર. કયો વિસ્તાર છે? મજૂર વિસ્તાર. કયો વિસ્તાર છે? મજૂર વિસ્તાર. બીજું શું છે? મજૂર વિસ્તારમાં પરિમિતમાં 250 અનુભવી છે. તો હવે ડિવાઈડ કેવી રીતે થશે? પહેલા વિસ્તાર આપેલો છે, પછી પરિમિત. એટલે પરિમિત છે તો અપરિમિત પણ હોઈ શકે છે, અને અનુભવી અને બિનઅનુભવી. ક્લિયર? એટલે પરિમિતમાં પાછા બે ભાગ પડશે, અનુભવી અને બિનઅનુભવી. તો ચલો સૌથી પહેલા આપણે વિસ્તાર અહીંયા લખીએ. વિસ્તાર પહેલો કયો વિસ્તાર છે? મજૂર વિસ્તાર. અને બીજો છે અન્ય વિસ્તાર. અન્ય વિસ્તારમાં પણ માહિતી આપેલી છે. તો બે પ્રકારના વિસ્તાર, એક છે મજૂર વિસ્તાર અને બીજો છે અન્ય વિસ્તાર. હવે આગળ જોઈએ તો શું છે? પરિમિત અને અપરિમિત. તો આપણે અહીંયા ભાગ પાડી દઈએ. વૈવાહિક દરજ્જો. પરિમિત ક્લિયર? ચલો પરિમિત અને અપરિમિત. પરિમિતમાં પાછા બે ભાગ છે, અનુભવી અને બિનઅનુભવી. તો પરિમિતમાં આપણે પહેલા લખીશું અનુભવી, પછી કરશું બિનઅનુભવી. તમે આખું લખી દેજો અને લાસ્ટમાં છે કુલ. આનું આ જો અપરિમિતમાં પણ થશે અનુભવી, બિનઅનુભવી અને કુલ. ઓકે, ચલો હવે આગળ લાસ્ટ કોલમ શું બનશે? અનુભવી, કુલ. પહેલા તો અનુભવી, બિનઅનુભવી અને કુલ. ચલો ક્લિયર? તો હવે 1 બાય 1 આપણે જે પણ કિંમત આપણને આપેલી છે અંદર કોષ્ટકમાં મૂકતા જોઈએ. તો સૌથી પહેલા શું કહું છે? ફેક્ટરીમાં કામ કરતી સ્ત્રીઓ, કુલ સ્ત્રીઓ કેટલી છે? 1850. તો કુલ સ્ત્રીઓ કેટલી છે? 1850. ક્લિયર એક વસ્તુ? બીજું, એમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહે છે. એટલે મજૂર વિસ્તાર ક્યાં છે? આ રહ્યું. મજૂર વિસ્તારની કુલ, અહીંયા સ્ત્રીઓ લખી રાખીએ, કુલ સ્ત્રીઓ. ચલો મજૂર વિસ્તારમાં કુલ કેટલી છે? 549. તો મજૂર વિસ્તારમાં 549. ઓકે, ચલો આગળ. મજૂર વિસ્તારમાં પરિમિતમાં 250 અનુભવી. મજૂર વિસ્તાર પરિમિત અને એમાં 250 અનુભવી અને 93 બિનઅનુભવી. 93 બિનઅનુભવી. આગળ અન્ય વિસ્તારમાં પરિમિતમાં 87 અનુભવી અને 400 બિનઅનુભવી. અન્ય વિસ્તારમાં પરિમિતમાં 87 અનુભવી અને 400 બિનઅનુભવી. ચલો ડન. નોકરીનો અનુભવ ન હોય એટલે બિનઅનુભવી ટોટલ કેટલા છે? 1336. તો બિનઅનુભવી ટોટલ કેટલા છે? 1336. સમજણ પડી? જોશું કે નોકરીનો અનુભવ ન હોય, એટલે બિનઅનુભવી આપ્યા છે કેટલા? 1336. જેમાંથી 136 મજૂર વિસ્તારમાં છે. 1336 માંથી
મજૂરમાં કેટલા રહે છે 136 ક્લિયર લાસ્ટ કુલમાંથી 1020 અપરિમિત છે કુલ સ્ત્રીઓ છે એમાંથી 1020 કેવી છે અપરિમિત તો અપરિમિતમાં કુલ કેટલી છે એક મિનિટ કુલમાંથી 1020 અપરિમિત જેમાંથી અનુભવવાળી સ્ત્રીઓ મજૂર અને અન્ય વિસ્તારમાં ચલો પહેલા અપરિમિત લઈ લઈએ 1020 અપરિમિતનું ટોટલ છે 1020 જેમાંથી અનુભવવાળી સ્ત્રીઓ મજૂર અને અન્ય વિસ્તારમાં 163 અને 14 છે મજૂરમાં 163 અન્ય વિસ્તારમાં કેટલા છે 14 છે ક્લિયર થઈ ગયું અપરિમિત જેમાંથી અનુભવવાળી સ્ત્રીઓ ઓકે ચલો સૌથી પહેલા પ્લસ માઈનસ કરીએ તો જોશો તમે તો આ બંનેનું ટોટલ અહીંયા આવશે 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 તો પહેલા આટલું તો કમ્પ્લીટ કરીએ ચલો તો બ્લુ માર્કરથી લખું છું આ બંનેનું ટોટલ કેટલું થશે 7 13 3 વધી પડી 337 અહીંયા ટોટલ થશે 493 આ બંનેનું ટોટલ કેટલું થશે 343 અને આ બંનેનું ટોટલ થશે 487 ક્લિયર ચલો હવે 1850 માંથી 549 અન્ય વિસ્તારના શોધવાના છે મજૂર વિસ્તારના આપેલા છે કુલ કેટલા છે 1850 તો કેલ્સીમાં આપણે કરી દઈએ 1850 માઈનસ 549 તો કેટલો જવાબ આવશે 1301 તો અહીંયા આવશે 1301 1336 માંથી 136 જાય તો કેટલા વધશે 1200 ક્લિયર આટલું હવે જો કેટલું સિમ્પલ છે કુલ આપેલા છે 549 એમાંથી 136 બિન અનુભવી છે તો બાકી જે રહ્યા એ કોણ હશે અનુભવી હશે તો 9 માંથી 6 જાય તો 3 4 માંથી 3 જાય તો 1 અને 5 માંથી 1 જાય તો 4 બંનેની બાદબાકી કરશો તો કેટલા આવશે 413 માંથી 1200 જાય તો કેટલા વધશે 101 ઓકે ચલો આ બંનેનું ટોટલ નીચે 3 ને 1 4 1 અને 5 514 હવે જો ધ્યાનથી સમજજો આ બંનેનું ટોટલ કરી દે 7 ને 3 10 શું વધી પડી 1 0 3 વધી પડી 4 5 6 7 અને 8 ઓકે હવે જો આ બંનેનું ટોટલ પણ બાકી 4 ને 3 7 6 ને 1 7 અને 1 ઓકે તો હવે બધા કોષ્ટક પૂરા થઈ ગયા છે આ 5 કોષ્ટક બાકી છે હવે તમે જો અનુભવી ટોટલ કેટલા છે 413 એમાંથી 250 પરિમિતમાં છે અને 163 અપરિમિતમાં છે ચલો એ ડન બિન અનુભવી ટોટલ કેટલા છે 136 એમાંથી 93 બિન અનુભવીમાં છે તો બાકી જે રહ્યા એ શેમાં હશે બિન અનુભવીમાં તો 136 માઈનસ 93 તો કેટલા આવશે 43 તો 43 આવશે બિન અનુભવીમાં ક્લિયર હવે આગળ બિન અનુભવીમાં 1200 કોણ છે અન્ય વિસ્તારમાં 1200 માંથી 400 તો અહીંયા આવી ગયા છે બાકી કેટલા રહ્યા 800 800 400 1200 ઉપર નીચે સરવાળો કરી દઈએ 3 ને 3 6 ને 16 ને 4 20 814 તો અહીંયા આપણો દાખલો પૂરો થયો તો બિલકુલ સિમ્પલ છે ખાલી જે તમને ક્વેશ્ચનમાં આપ્યું છે એને યોગ્ય જગ્યા ઉપર બેસાડવાનું છે પછી તો ખાલી પ્લસ માઈનસ જ છે બરાબર પરંતુ જ્યાં સુધી તમે દાખલાની વારંવાર પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી તમને દાખલામાં પ્રોબ્લેમ થશે બરાબર તો આ તો દાખલા નંબર 4 આના પછી આપણે જોઈશું દાખલા નંબર 5 આ કે જે સ્વાધ્યાય 2.2 નો છેલ્લો દાખલો છે તેના વિશે ચર્ચા કરીશું ઓલરેડી 1 થી 4 દાખલા થઈ ગયા છે જો તેના વિડિયો ન જોયા તો તે વિડિયો જરૂરથી જોઈ લેજો તો હવે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 5 જો દાખલા નંબર 5 માં શું કરવું છે એક ખાનગી કંપની છે એના 2011 ના વર્ષમાં કુલ કેળવાયેલા એટલે કે ટ્રેનિંગ લીધેલા અનુભવી એવા 1250 કારીગરો છે અને 400 બિન કેળવાયેલા કારીગરો છે તો મેં એક પુસ્તક બનાવી દીધું છે ઓલરેડી આપણને વર્ષ આપેલા છે 2011 નું વર્ષ છે પછી 2012 નું છે 2013 નું છે અને 2014 નું છે તો ચારે ચાર વર્ષ આપણે અહીંયા લખી દીધા છે કેળવાયેલામાં પાછળ અમુક સ્ત્રીઓ છે અને અમુક પુરુષો છે તો આપણે જાતિ પ્રમાણે બે ભાગ પાડી દીધા પુરુષ સ્ત્રી કુલ કેળવાયેલા બિન કેળવાયેલામાં પુરુષ સ્ત્રીઓ અને કુલ અને લાસ્ટમાં શું આવશે કુલ કારીગરો તો હવે 1 બાય 1 કોષ્ટકમાં માહિતી ભરીએ અને દાખલો પૂરો કરીએ ચલો શું કરવું છે એક ખાનગી કંપની 2011 ના વર્ષમાં એટલે આપણે પહેલું વર્ષ 2011 એમાં કેળવાયેલા કેટલા છે 1250 કેળવાયેલા 1250 કેળવાયેલા કુલ કેટલા છે 1250 ક્લિયર અને 400 બિન કેળવાયેલા 400 બિન કેળવાયેલા ડન 220 સ્ત્રી કારીગરો છે જેમાંથી 140 બિન કેળવાયેલી છે મતલબ કે આ જે 2011 ના વર્ષની જ વાત છે હજુ 2011 ના વર્ષમાં 220 કુલ સ્ત્રી કારીગરો છે
તો આ સ્ત્રીઓ કુલ કેટલી છે 220 કુલ કેટલી સ્ત્રીઓ છે 220 જેમાંથી 140 બિન કેળવાયેલી છે એટલે બિન કેળવાયેલી સ્ત્રીઓ કેટલી છે 140 ક્લિયર તો આટલા સુધી ક્લિયર થયું જો 1 બાય 1 એક એક વર્ષ કમ્પ્લીટ કરતા જઈએ તો સૌથી પહેલા કુલ કેટલી છે 400 બિન કેળવાયેલામાં કુલ કેટલા છે 400 તો 140 એમાંથી સ્ત્રીઓ છે તો 400 માંથી 140 જાય તો જે બાકી રહ્યા 260 એ શું થશે પુરુષો ક્લિયર ઓકે હવે સ્ત્રીઓ 140 અહીંયા છે કુલ 400 અહીંયા છે હવે સ્ત્રીઓ 220 ટોટલ છે ટોટલ માંથી બિન કેળવાયેલી કેટલી છે 140 ટોટલ માંથી બિન કેળવાયેલી કેટલી છે 140 તો 220 માંથી 140 બાદ કરું તો મને કેળવાયેલી મળશે ને તો 220 માંથી 140 જાય તો કેટલા વધશે 80 સ્ત્રીઓ કેવી છે કેળવાયેલી છે બિન કેળવાયેલી 140 બંનેનો ટોટલ થશે તો કુલ સ્ત્રીઓ મળી જશે ઓકે હવે 1250 ટોટલ કેળવાયેલા મારી જેમાંથી 80 કોણ છે સ્ત્રીઓ છે તો બાકી જે રહ્યા 1170 કોણ થશે પુરુષો ક્લિયર હવે કેળવાયેલા પુરુષો 1170 બિન કેળવાયેલા પુરુષો 260 આ બંનેનું ટોટલ જતું રહેશે અહીંયા તો 1170 માં 260 ઉમેરીએ તો કેટલું થાય 1430 ક્લિયર તો 1170 માં 260 ઉમેર્યા તો કેટલા થશે 1430 હવે 1430 અને 220 આ બંનેનો સરવાળો કરીશું તો લાસ્ટમાં ટોટલ મળશે તો કેટલું થશે 1650 ચલો ક્લિયર તો 2011 નું વર્ષ કમ્પ્લીટ હવે લઈએ 2012 વર્ષ 2012 માં કેળવાયેલા 1475 છે વર્ષ 2012 માં કેળવાયેલા કેટલા છે 1475 જેમાંથી 1300 પુરુષો છે 1475 માંથી 1300 કોણ છે પુરુષો છે 250 બિન કેળવાયેલા છે અને એમાંથી 200 પુરુષ છે બિન કેળવાયેલા કેટલા છે 250 બિન કેળવાયેલા ટોટલ 250 જેમાંથી 200 પુરુષો છે ક્લિયર ચલો હવે અંદરની માહિતી પૂરી થઈ સિમ્પલ છે જો 1475 ટોટલ કેળવાયેલા જેમાંથી 1300 પુરુષો છે તો બાકી કેટલા રહ્યા 175 એ કોણ થઈ ગયું સ્ત્રીઓ અહીંયા ટોટલ પુરુષ કેટલા છે 200 અને સ્ત્રીઓ બંનેના ભેગા થઈને ટોટલ થાય છે 250 તો 200 પુરુષો છે તો સ્ત્રીઓ કેટલી થઈ ગઈ 50 હવે કુલ કારીગરોમાં પુરુષ એટલે કેળવાયેલા અને બિન કેળવાયેલા 1300 અને 200 એટલે 1500 બીજું છે સ્ત્રીઓ 175 અને 50 175 અને 50 તો 225 ચાલો ક્લિયર બરાબર છે તો આટલા સુધી આવડશે ચલો આ બંનેનું ટોટલ 1500 અને 225 એટલે 1725 ઓકે ચલો હવે લઈએ 2013 વર્ષ 2013 માં 1700 કેળવાયેલા કારીગરો છે વર્ષ 2013 માં કેળવાયેલા કેટલા છે ટોટલ 1700 અને 50 બિન કેળવાયેલા કુલ કારીગરોમાંથી 50 બિન કેળવાયેલા ટોટલ કેટલા છે 50 કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ છે કુલ કારીગરોમાં 250 સ્ત્રીઓ છે એમાંથી 240 સ્ત્રીઓ કેળવાયેલી છે આ 250 સ્ત્રીઓ છે એમાંથી કેળવાયેલી કેટલી છે 240 સ્ત્રીઓ કેળવાયેલી છે તો હવે પ્લસ માઈનસ કરી દઈએ સિમ્પલ છે જો ટોટલ 250 સ્ત્રીઓ છે કેળવાયેલી 240 છે તો બાકી કેટલી રહી 10 એ શેમાં જતી રહેશે બિન કેળવાયેલા ટોટલ 50 છે 10 અહીંયા છે તો પુરુષ કેટલા થઈ ગયા 40 1700 માંથી 200 જાય તો 1460 ઓકે તો ડન હવે પુરુષોનું ટોટલ 1460 અને 40 એટલે 1500 અને 1500 અને 200 1750 તો 2053 ડન હવે લાસ્ટ 2014 માં શું છે કુલ 2000 કારીગરો છે વર્ષ 2014 માં કુલ કેટલા કારીગરો છે 2000 કુલ કારીગરો 2000 જેમાંથી 2% બિન કેળવાયેલા જો હોય તો 2000 ના કેટલા ટકા કરવા પડશે 2% 2000 ના 2% કેટલા થાય 40 થાય 40 બિન કેળવાયેલા છે બિન કેળવાયેલામાં ટોટલ કેટલા છે 40 કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ છે જેમાંથી 10 બિન કેળવાયેલા છે કુલ કારીગરો જેટલા છે
કુલ કારીગરોમાંથી 300 સ્ત્રીઓ છે. કુલ કારીગર કેટલા છે? 2000. એમાંથી 300 કોણ છે? સ્ત્રીઓ છે. જેમાંથી 10 બિન કેળવાઈ. ત્યાં 300 સ્ત્રીઓમાંથી 10 જ સ્ત્રીઓ કેવી છે? બિન કેળવાયેલી છે. તો બાકી કેટલી રહી? જો 300 ટોટલ છે, એમાંથી 10 બિન કેળવાયેલી છે, તો બાકી 290 કેવી રહેશે? કેળવાયેલી. ચલો ડન. હવે ટોટલ 2000 છે, એમાંથી 300 ગયા તો એ પુરુષ કેટલા રહેશે? 1700. 2000 માંથી 300 જાય તો પુરુષ કેટલા રહેશે? 1700. હવે ટોટલ બિન કેળવાયેલામાં 40 છે, તેમાંથી સ્ત્રીઓ 10 છે, તો બાકી કેટલા રહ્યા? 30. તો 30 ને 10 40. હવે 1700 પુરુષો છે, જેમાંથી 30 બિન કેળવાયેલા છે, તો બાકી કેટલા રહ્યા? 1670. 1670 અને આ બંનેનો સરવાળો 0 1960. બરાબર. તો હવે આ બધાનું ટોટલ અહીંયા કરી દેજો. બરાબર છે, એટલે આપણો દાખલો પૂરો થશે. બરાબર. કમ્પ્લીટલી ટોટલ બધાનું કરી લેવાનું છે. ઓકે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે, જેની સાથે આપણે સ્વાધ્યાય 2.1 અને 2.2 બંને ખૂબ જ સારી રીતે સમજીએ છીએ. વારંવાર વિડીયો જોજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કે જેથી કરીને આવનારા દરેક વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી પહોંચી જાય, અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો. હવે આગળના ટોપિકમાં આપણે સ્વાધ્યાય 2.3 કે જેમાં આલેખ છે, ગ્રાફ છે, તો તેના વિશે પણ આપણે થોડી બેઝિક ચર્ચા કરીશું. ઓકે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.